નમસ્કાર. આજે આપણે એક એવા ખાસ વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમનું નામ હતું ઈશ્વર મહારાજ. અને એમની આખી કહાણી આપણે એમના પરિવારની નજરે, એમની યાદોમાંથી સમજવાના છીએ. એટલે કે એમના જીવનની એકદમ અંદરની ઝલક મળશે. વાતની શરૂઆત જ એક બહુ મોટા બિરુદથી થાય છે, વડનગરનું ગૌરવ. પણ સમજો, આ ખાલી કોઈ ટાઇટલ નહોતું, આ તો લોકોના દિલમાંથી નીકળેવા શબ્દો હતા. તો સવાલ એ થાય કે આવું કેમ? આ બિરુદ પાછળની કહાણી શું છે? તો ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. જાણીએ કે એમને વડનગરનું ગૌરવ કેમ કહેવામાં આવતા હતા. આપણે એમના કામ અને એમના વ્યક્તિત્વને થોડું ઊંડાણથી સમજીશું, જેથી ખબર પડે કે આ માન કેવી રીતે મળ્યું. વાત છે 1918ની. એમનો જન્મ મહેસાણાના વડનગરમાં થયો હતો. અને વડનગર એ તો એવી જગ્યા છે જેણે આપણા દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મોટા માણસો આપ્યા છે. બસ એ જ ધરતી પર ઈશ્વરલાલ વલ્લભરામ જોશીનો જન્મ થયો, જે આગળ જઈને ઈશ્વર મહારાજ તરીકે ઓળખાયા. ઓકે, તો હવે વાત કરીએ એમના વ્યક્તિત્વના સૌથી અગત્યના પાસાની, અને એ હતું એમનું જ્ઞાન. એમની બુદ્ધિ અને એમનું આધ્યાત્મિક જ્ઞાન ખરેખર અદ્ભુત હતું, અને આ જ જ્ઞાનના કારણે લોકો એમને આટલું માન આપતા હતા. એમ નહોતું કે એ ફક્ત એક જ વિષયના જાણકાર હતા. અરે, એ તો અનેક કળાઓમાં માહિર હતા. એકદમ પ્રતિષ્ઠિત જ્યોતિષી હતા. લોકો એમના શબ્દ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા. એની સાથે સાથે એ બહુ સારા વાચક અને લેખક પણ હતા. એમણે ઘણા સુંદર ભજનો પણ લખ્યા છે. એટલું જ નહીં, ભાગવત સપ્તાહનું આયોજન પણ કરતા. અને દર વર્ષે જે સાગો વંચાય એ પણ એ જ વાંચતા. હવે મનમાં સવાલ થાય કે આ સાગો એટલે શું? જો, એ ખાલી કોઈ ભવિષ્યવાણી નહોતી, એ તો આખા ગામ માટે આવતા વર્ષનો એક રોડમેપ જેવું હતું. નવા વર્ષના દિવસે આખું ગામ ભેગું થતું, માત્ર એ સાંભળવા કે આ વર્ષે વરસાદ કેવો પડશે, ખેતી કેવી થશે, આખા સમુદાયનું ભવિષ્ય કેવું રહેશે. અને આ પરંપરા જ બતાવે છે કે લોકોને એમના જ્ઞાન પર કેટલો ભરોસો હતો. એમના જ્ઞાનની એક અસલી પરીક્ષા એક બહુ જ અલગ પરિસ્થિતિમાં થઈ. અને આ કિસ્સો છે ને, એ ખાલી એમના શાસ્ત્રોના જ્ઞાન વિશે નથી, પણ એમની સમજ અને દયા વિશે પણ ઘણું બધું કહી જાય છે. થયું એવું કે એમને એક દત્તકપુત્રીના લગ્ન કરાવવાનું કહેવામાં આવ્યું, પણ એમાં એક બહુ મોટી શરત હતી. હવે શરત શું હતી એ સમજવા માટે આપણે કન્યાદાન વિધિને સમજવી પડશે. કન્યાદાન એટલે શું? એ એક એવી પરંપરા છે જ્યાં માતા પિતા પોતાની દીકરીને વરપક્ષને સોંપે છે. પણ અહીં દીકરી દત્તક હતી. એટલે પરિવારે વિનંતી કરી કે આ કન્યાદાન શબ્દનો ઉપયોગ ન કરવામાં આવે, કારણ કે એની સાથે જોડાયેલી ભાવનાઓ અલગ હતી. તો હવે ઈશ્વર મહારાજે શું કર્યું? એમણે આ પડકાર ઝીલ્યો. એમણે શાસ્ત્રોનો ફરીથી ઊંડો અભ્યાસ કર્યો, અને એમાંથી એક એવો રસ્તો કાઢ્યો જેમાં વિધિ પણ સચવાય અને પરિવારની લાગણીઓને ઠેસ પણ ન પહોંચે. ખરેખર એમણે જ્ઞાન અને માનવતાને એવી રીતે ભેગા કર્યા કે એ લગ્નવિધિ બધા માટે યાદગાર બની ગઈ. ચાલો હવે એમના જીવનના એક બીજા પાસા પર નજર કરીએ. સમાજમાં એમનું સ્થાન કેવું હતું, એમનો પ્રભાવ કેટલો હતો, અને આ વાત ખરેખર જાણવા જેવી છે, કારણ કે એ અકલ્પનીય હતો. એમના પ્રભાવને સમજવા માટે હું તમને એક સવાલ પૂછું. ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈના પરિવારને ફિલ્મ જોવા જવા માટે પણ એમની ચિઠ્ઠી લઈ જવી પડે? હા, એમના પરિવાર સાથે આવું થતું હતું. અને આ નાનકડી વાત જ બતાવી દે છે કે એમનો કેવો દબદબો હતો. તો કેમ લઈ જવી પડતી હતી ચિઠ્ઠી? કારણ કે થિયેટરના માલિક એમનું એટલું બધું માન રાખતા હતા કે સીધી ના પાડી દેતા કે મહારાજ, તમારા પરિવાર પાસેથી ટિકિટના પૈસા તો લેવાય જ નહીં. એટલે એ ચિઠ્ઠી કોઈ પરવાનગી નહોતી, એ તો એમને મળતા સન્માનની એક નિશાની હતી. અને આ માન સન્માન ખાલી વડનગર પૂરતું સીમિત નહોતું હો. છેક મુંબઈ અને કોલ્હાપુર જેવા મોટા શહેરોના વેપારીઓ પણ પોતાની દુકાન કે ઓફિસનું ઉદ્ઘાટન કરાવવા માટે એમને બોલાવતા. એટલું જ નહીં, એમને તો મુંબઈમાં કાયમી ઓફિસ ખોલવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પણ એમણે હંમેશા ના પાડી. કારણ કે વડનગર માટેનો એમનો પ્રેમ, એમનો લગાવ જ કંઈક અલગ હતો. તો આ તો થઈ એમના જાહેર જીવનની વાત. પણ હવે ચાલો એમના ઘરની અંદર જઈએ. એક પરિવારના વડા તરીકે, એક પિતા, એક દાદા તરીકે ઈશ્વર મહારાજ કેવા હતા એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે. બહાર દુનિયા માટે એ એક મોટા પંડિત અને જ્યોતિષી હતા, જેમનું બધા માન રાખતા. પણ
ઘરમાં એ એકદમ મહેનતુ અને પરિવારનું ખૂબ જ ધ્યાન રાખનારા વડીલ હતા. એટલું ધ્યાન કે એ જાતે પરિવારના સભ્યોને દવાખાને લઈ જતા. એમની કાળજી ખાલી કહેવા પૂરતી નહોતી, એમના કામમાં દેખાતી હતી. એમની કાળજી કેટલી હદે હતી એનો એક મજેદાર કિસ્સો છે. એને ખાંસીનું પ્રોટોકોલ પણ કહી શકાય. સમજો કે રાત્રે પરિવારમાં કોઈને સહેજ ખાંસી પણ આવી તો બસ દાદાજીના કાને એ અવાજ પડી જ જતો અને બીજા દિવસે સવારે દવાખાને જવાનું પાક્કું. આટલી બધી કાળજીને કારણે તો ક્યારેક ઘરના લોકો પોતાની ખાંસી દબાવવાની કોશિશ કરતા. અને હવે આપણે આખી વાતના સૌથી ભાવુક પડાવ પર આવી ગયા છીએ, એમના વારસાની વાત. એમણે પાછળ શું છોડ્યું છે અને કઈ રીતે એમની યાદો આજે પણ એમના પરિવાર માટે અને આસપાસના લોકો માટે જીવંત છે. ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. એક બહુ મોટો ભવ્ય સહસ્ત્રકુંડ યજ્ઞ ચાલી રહ્યો છે. આજે એનો છેલ્લો દિવસ છે. વાતાવરણ એકદમ પવિત્ર છે અને આખા યજ્ઞનું સંચાલન કોણ કરી રહ્યું છે? ઈશ્વર મહારાજ. અને એ જ વખતે એમની પૌત્રી એમને યજ્ઞની વચ્ચોવચ એક ઊંચા આસન પર બેઠેલા જુએ છે. એમને આ રીતે જોઈને એ જે ગર્વ અનુભવે છે ને, એ શબ્દોમાં કહી શકાય એમ નથી. એના મનમાં બસ એક જ વાત આવે છે: હું એમની પૌત્રી છું. કહેવાય છે કે આ યાદ આજે પણ એમના રૂવાણા ઊભા કરી દે છે. આજે ભલે ઈશ્વર મહારાજ આપણી વચ્ચે નથી, પણ એમના પરિવાર માટે એમના આશીર્વાદ હંમેશા એમની સાથે છે. એમને પૂરો વિશ્વાસ છે કે દાદાના આશીર્વાદ હતા, છે અને હંમેશા રહેશે. આ શ્રદ્ધા જ એમનો સૌથી મોટો વારસો છે. ઈશ્વર મહારાજની આ કહાણી સાંભળીને કદાચ આપણા બધાના મનમાં કોઈક એવા વ્યક્તિની યાદ આવે જે આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત હોય. એમની આ ગાથા આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આપણા જીવનમાં એવું વડનગરનું ગૌરવ કોણ છે